આજે જે વ્યક્તિને વાંકા ચૂકા દાંતની સમસ્યા છે તેમાં તમે કયા પ્રકારના ઉપચાર કરાવી શકો છો? વાંકા ચૂકા જે દાંત હોય છે તેની સમસ્યામાંથી કઈ રીતે તમે છુટકારો મેળવી શકો છો અને કયા પ્રકારની ખાસ એમાં સારવાર આપવામાં આવે છે, તેની દરેક માહિતી લઈને આપણી જોડે જોડાઈ રહ્યા છે ડોક્ટર હાર્દિક ઢોલકિયા, જે એક ઓર્થોડેન્ટિસ્ટ છે. જી ડોક્ટર હાર્દિક, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ડોક્ટર, લગભગ આપણે જોતા હોય છે કે આ જે દાંતની સમસ્યા છે એ જેમ કે નાના બાળકને જ્યારે દાંત આવતા હોય ત્યારે એટલી જ પીડા આપતી હોય છે અને એવી જ રીતે જ્યારે આપણને જેમ જેમ વયોવૃદ્ધ થતા જઈએ અને દાંત જેમ એક ઓછા થતા જાય છે ત્યારે પણ એ જ પીડા સહન કરવાનો વારો આવે છે. પણ આ વચ્ચેનો જે ગાળો હોય છે એની અંદર જ્યારે આ દાંતને લઈને જે સમસ્યાઓ ઊભી થાય છે, જેમ કે આજે આપણે ખાસ એક એવા ટોપિક પર વાત કરી રહ્યા છે કે જ્યારે વાંકા ચૂકા દાંત, તો જે આ વાંકા ચૂકા દાંતની સમસ્યા જે છે એ વાંકા ચૂકા દાંત આવે છે કેમ? સૌ પ્રથમ તો હજુ આપણે વાંકા ચૂકા દાંતની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમાં બે વસ્તુ સમજવી બહુ જરૂરી છે. એક છે આપણા દાંત અને બીજું છે હાડકું. હવે દાંતની આપણી જે વિડ્થ હશે, દાંતની જેટલી જગ્યા હશે, દરેક દાંત, જેમ કે નાના બાળકોમાં આપણે વાત કરીએ તો નાના બાળકોમાં 1/1 કરીને 6 મહિનાથી ચાલુ થઈને ધીરે ધીરે 2.5-3 વર્ષ સુધી એમને મોઢામાં 20 દાંત જે છે એ એમને આવશે, જેને આપણે દૂધિયા દાંત કહેતા હોઈએ છીએ, મિલ ટૂથ કહેતા હોઈએ છીએ અથવા તો ડેસિડિયસ ટીથ કહેતા હોઈએ છીએ. હવે જ્યારે પણ નાના બાળકોનું હાડકું જે હોય એ પછી જેમ જેમ એમની ગ્રોથ થતો જશે એ પ્રમાણે હાડકાનો પણ ગ્રોથ થતો જશે. સ્વાભાવિક વસ્તુ છે કે નાના બાળકોના જે દાંત જે હોય એ સાઇઝમાં, વિડ્થમાં, લેન્થમાં એ નાના હોય છે. જ્યારે પણ એ વસ્તુ પડીને તમારા નવા દાંત આવશે, પરમેનન્ટ ટીથ આવશે, ત્યારે એ સાઇઝમાં મિલ્ક ટૂથ કરતાં પરમેનન્ટ ટીથ જે છે એ તમારે મોટા આવશે. એની સામે સામે બાળકનો હાડકાનો ગ્રોથ પણ એ જે છે એ વિકાસ જે છે એ થવાનો છે. હવે જ્યારે પણ દૂધિયો દાંત પડે છે, દૂધિયા દાંતમાં હંમેશા 2 દાંતની વચ્ચે બાળકોને જગ્યા હોવી જરૂરી છે. એ નોર્મલ કન્ડિશનમાં આપણે નોર્મલ કન્ડિશન કહેવાય છે કે જ્યારે 2 દાંતની વચ્ચે જગ્યા હોય એ. ઘણા બધા પેરેન્ટ્સ અમારા આવતા હોય છે અને પૂછતા હોય છે કે મારા બાળકમાં 6 વર્ષની એજ છે અને મારા બાળકમાં 2 દાંતની વચ્ચે જગ્યા છે, તો એ એબનોર્મલ કહેવાય. પણ એ એબનોર્મલ નથી, એ નોર્મલ કન્ડિશન છે. રીઝન ખાલી એક જ છે કે જ્યારે પણ તમારા એ 2 દાંતની વચ્ચે જગ્યા જે છે યુટિલાઇઝેશન ક્યારે થશે? જ્યારે તમારો મિલ ટૂથ જે છે એ પડીને પરમેનન્ટ ટૂથ તમારે જ્યારે આવશે ત્યારે તમારો એ 2 દાંતની વચ્ચેનું જગ્યા જે છે એનું યુટિલાઇઝેશન, એટલે એનો ઉપયોગ જે છે એ જગ્યાનો ઉપયોગ એ વખતે તમારો થવાનો છે. હવે જે તે ટાઈમે નાના બાળકમાં 2 દાંતની વચ્ચે જગ્યા નથી અને નવો દાંત જે છે એ આવે છે, દૂધિયો દાંત પડી જાય છે, ત્યારે એને આવવા માટેની જગ્યા, પ્રોપર જે સ્પેસ જોઈએ એ એને મળતી નથી. એવા કારણોસર શું થાય છે કે એ દાંત જે છે તમારે આગળ પાછળ આવવાના ચાન્સીસ રહેતા હોય છે. એ દાંત તમારા સરખા નહીં હોય, 2 દાંતની વચ્ચે જગ્યા હશે તો અમુક દાંતની હેલ્થ જે છે એ તમારી કોમ્પ્રોમાઇઝ થશે. અથવા તો બીજી રીતે આપણે જોવા માટે જઈએ તો એ 2 દાંતની વચ્ચે ખોરાક ફસાશે તો એમાં તમારા પેઢામાં ઇન્ફેક્શન થશે, અથવા તો 2 દાંતની વચ્ચે ખોરાક ફસાવાના કારણે તમને ત્યાં આગળ જે છે સડો ક્રિએટ થશે. એટલે જે બી એ ટ્રાન્ઝિશન એક ફેઝ જે કહેવાય એમાં તમારા દાંત એક લાઇનમાં હોવા, ક્યાંય આડાવડા ના હોવા, 2 દાંતની વચ્ચે જગ્યા ના હોવી, આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. જો આ વસ્તુ ના હોય તો ક્યાંક ને ક્યાંક તમારા દાંતમાં જે છે જે તે ટાઈમે વહેલા કે મોડા એ જો તમે એની પ્રોપર કેર નહીં રાખો તો પછી તમને એમાં પેઢામાં, હાડકામાં કે પછી ગમ્સમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ જે છે એ વધી જતા હોય છે. ડોક્ટર, બાળકોની અંદર જ્યારે આ બ્રેસિસની ટ્રીટમેન્ટ આવે છે ત્યારે આમ તો બ્રેસિસના સૌપ્રથમ હું જાણવા માંગીશ કે બ્રેસિસના પ્રકાર કેટલા હોય છે? જો બેઝિકલી આપણે ડિવાઈડ કરીએ તો બ્રેસિસ ઘણા બધા ટાઈપ્સના હોય છે. સિમ્પલ વેમાં આપણે વાત કરીએ તો એક મેટલના બ્રેસિસ જે તમને બહારથી દેખાય, ઘણા બધા તમે બાળકોમાં કે એડલ્ટમાં તમે જોયા હશે કે મેટલના તાર બાંધેલા છે, કે આપણે એમ કહીએ કે વારા બાંધેલા છે, એ મેટલના બ્રેસિસ પણ આવતા હોય છે. અમુક કેસીસમાં જે છે એ સિરામિક બ્રેસિસ પણ આવતા હોય છે કે જેમાં અમે એડવાઇસ કરતા હોઈએ છીએ. દાંતના કલરના ત્રીજા ટાઈપના જે બ્રેસિસ હોય એ દાંતમાં આપણે અંદરથી સાઈડથી બ્રેસિસ લગાવતા હોઈએ છીએ
કે જે પાછળથી તમને વિઝિબલ નથી થતા હોતા વાત કરવામાં કે રીતે. તો એ જે કહેતા હોય એને લિંગ્યુઅલ બ્રેસીસ કહેતા હોય છે. બીજા પણ એક બ્રેસીસ જે આવતા હોય છે જેને ઇનવિઝિબલ અલાઇનર્સ કે ઇનવિઝલાઇનની ટ્રીટમેન્ટ આપણે કહેતા હોઈએ છીએ, કે જે તમને થ્રુ આઉટ ટ્રીટમેન્ટમાં તમને દેખાવાના જ નથી. એ તમારે ખાલી જસ્ટ ઇઝીલી તમારે તમારી રીતે પહેરવાનું હોય છે ને તમારી રીતે કાઢવાના હોય છે. એ આખી 3D ટેકનોલોજી છે કે જેમાં અમે તમને પહેલેથી ટ્રીટમેન્ટ પછીનું રિઝલ્ટ કેવું મળશે એ તમને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં જ અમે તમને જે છે એ બતાવી દેતા હોઈએ છીએ. બીજા જે છે એ પહેલેથી પ્રી ફોર્મ બ્રેસીસ, જે અલગ અલગ કસ્ટમાઇઝ બ્રેસીસ જે કહેવાય, એક કેસ છે તો એમનું આપણે મોડલ લઈને એ પેશન્ટ માટે જ પર્ટિક્યુલરલી આપણે બ્રેસીસ જે છે એ મેન્યુફેક્ચર કરાવીને પછી એ પેશન્ટમાં જે છે ડિલિવર કરી શકતા હોઈએ છીએ. ઘણા બધા ટાઈપ્સના બ્રેસીસ અત્યારે અવેલેબલ છે, પણ તમારા કેસમાં કયા સૌથી બેસ્ટ સ્યુટેબલ બ્રેસીસ છે એ વસ્તુ તમારા ઓર્થોડોન્ટિસ્ટ ડૉક્ટર જે કહેવાય એ તમારો કેસ એકવાર જોઈને તમને એ વસ્તુ એડવાઇસ કરશે કે આ કેસ જે છે એ પરફેક્ટલી આ બ્રેસીસ ટ્રીટમેન્ટ કે આ મિકેનિઝમથી આપણે કરીશું તો આપણને રિઝલ્ટ જે છે આમાંથી સૌથી બેસ્ટ વસ્તુ જે છે એ મળશે. એ ડિસિઝન હંમેશા તમારા ઓર્થોડોન્ટિસ્ટ ડૉક્ટર જે કહેવાય એમના ઉપર તમારે રાખવું જોઈએ કે કયા બ્રેસીસ કયા કેસીસ માટે કયા સ્યુટેબલ છે, અને ટ્રીટમેન્ટ ટાઈમ તમારો કેટલો લાગશે, કેટલું ઇઝી ગોઈંગ તમારી ટ્રીટમેન્ટ થશે, ટ્રીટમેન્ટ કરવા માટે તમારે કોઈ દાંત નીકાળવાની જરૂરિયાત પડશે કે દાંત કાઢ્યા વગર ટ્રીટમેન્ટ થશે. આ બધી વસ્તુ જે છે તમારા કેસ પ્રમાણે તમારા ઓર્થોડોન્ટિસ્ટ ડૉક્ટર જે છે એ જોઈને પછી તમને એ વસ્તુની એડવાઇસ કરશે તમને.